આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે વાઉચરમાં જે પેમેન્ટ માટે બેંક એકાઉન્ટના ઓપ્શન રાખીએ છીએ એની જગ્યાએ આપણે QR કોડ કોઈ પણ કસ્ટમરને QRથી સ્કેન કરીને આપણે પેમેન્ટ કરવું હોય તો એ QR આપણે વાઉચરમાં કઈ રીતે રાખી શકીએ એની ડિટેલ આજે જોશું. તો સૌપ્રથમ સેલ બિલ અહીં તમે એડ કરી લેશો. અહીં મેં સેલ બિલ એક એડ કરી લીધું છે. હવે ફ્રેન્ડ્સ સેટઅપમાં જશું. એમાં ફ્રેન્ડ્સ વાઉચર ફોર્મેટ, અહીં સેલ બિલ લેશું, વિન્ડોઝ મોડ લેશું ફ્રેન્ડ્સ, ઓકે કરીશું. ત્યાર પછી અહીં સિંગલ ટેક્સ, અહીં આ ફોર્મેટને કોપી કરીશું. અહીં કરંટ ફોર્મ રાખીશું, અહીં સેલ બિલ રાખીશું. ત્યાર પછી અહીં સેલમાં રિપોર્ટ નેમમાં તમારે ફ્રેન્ડ્સ કંઈ પણ નેમ એડ કરવું હોય તો તમે એ કરી શકો. ત્યાર પછી રિપોર્ટ ડિસ્ક્રિપ્શન છે, તો અહીં આપણે તમારે વાઉચર બિલનું જે નામ રાખવું હોય એ તમે નામ રાખી શકો છો. અહીં આપણે QR ફોર્મેટ રાખી દેશું, ઓકે કરીશું. ફરીથી અહીં સેટઅપમાં જશું, વાઉચર ફોર્મેટ. અહીં તમે જોશો ફ્રેન્ડ્સ તો QR વાઉચર ફોર્મેટની ડિટેલ તમને જોવા મળશે, એટલે કે એ વાઉચર ફોર્મેટ તમને જોવા મળશે. અહીં એન્ટર કરીશું ફ્રેન્ડ્સ, એડિટ કરીશું. અહીં નીચે છે એડિટ, શોર્ટકટ કી છે F4. અહીં ફ્રેન્ડ્સ તમારે જ્યાં પણ બેંકનો સિમ્બોલ અથવા તો બેંક UPI કોડ જે પણ કાંઈ એડ કરવું હોય ત્યાં તમારે સૌપ્રથમ જગ્યા કરવાની રહેશે, એટલે કે જ્યાં સુધી બેંકનો QR કોડ સમાઈ જાય એટલામાં તમારે સ્પેસ કરવી પડશે. તો અહીં સૌપ્રથમ બેંક નેમ અને એકાઉન્ટ નંબર નહીં રાખીને સિલેક્ટ કરી લેશું. અહીં ફ્રેન્ડ્સ આની સાઇઝ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવા માટે કંટ્રોલ અને એરાનો ઉપયોગ થશે. ત્યાર પછી અહીં ફરીથી ક્લિક કરીશું એટલે બ્લુ ટાઈપનો એરો તમને જોવા મળશે. ત્યાર પછી અહીં ડબલ ક્લિક કરીશું ફ્રેન્ડ્સ, એટલે અહીં ફિલ્ડ વેલ્યુ તમને જોવા મળશે. ત્યાર પછી અહીં નીચે વેલ્યુમાં લેશું બેંક UPI કોડ અથવા તો તમારે બેંક એકાઉન્ટ નંબર જોતા હોય તો બેંક એકાઉન્ટ નંબર પણ તમે રાખી શકો, પરંતુ અહીં આપણે વાઉચર ફોર્મેટમાં બેંક એકાઉન્ટ નંબર ઓલરેડી આપેલા છે એટલે આપણે અહીં QRનું ફોર્મેટ જોશું. તો અહીં UPI કોડ લઈ લેશું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ F12 કરીને સર્ચ કરીશું. અહીં ફ્રેન્ડ્સ UPIના બે ટાઈપ તમને જોવા મળશે, બેંક UPI અને UPI કોડ. અહીં બેંક UPI કોડ આપણે રાખીશું. ત્યાર પછી અહીં વાઇડ આપેલું છે, એટલે કે તમે તેની વાઇડ્સને મેન્યુઅલી પણ કરી શકો. અત્યારે અહીં ડિફોલ્ટ રાખીશું. અહીં ફોર્મેટમાં કાંઈ પણ નહીં લખી એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં તમે બારકોડ એક્સપેન્સ આપેલું છે, ત્યાં તમે QR કોડ લઈ લેશો. અહીં ફ્રેન્ડ્સ QR લેવા માટે અહીં QR લેશો, ત્યાર પછી જ QR કોડ તમારા ફોર્મેટમાં જનરેટ થશે. અહીં ફ્રેન્ડ્સ હવે ઓકે આપી દેશું. તો અહીં બેંક UPI કોડ જનરેટ થઈ ગયો છે. ત્યાર પછી અહીં તેને સેટ કરવા માટે કંટ્રોલ અને રાઈટ લેફ્ટ એરો, અપ ડાઉન એરોથી તમે અહીં તેને સિલેક્ટ કરી શકો ફ્રેન્ડ્સ, અને તેની સાઇઝ છે એ ડિક્રીઝ અને ઇન્ક્રીઝ કરી શકો છો ફ્રેન્ડ્સ.
અહીં આ પ્રકારે આપણે બેંક યુપીઆઈ કોડ બારકોડ રાખી દીધું છે. એસ્કેપ મારીશું. અહીં ઓવરરાઇટ કરીને આપણે એને સેવ કરી દેશું ફ્રેન્ડ્સ. યસ કરીશું. યસ કરીને ઓકે કરી દેશું. હવે ફ્રેન્ડ્સ સેલ બિલની પ્રિન્ટ આપીશું. અહીં કંટ્રોલ પી કરીશું. અહીં વાઉચર તમારે QR ફોર્મેટમાં પ્રિન્ટ કરવાનું રહેશે. અહીં સ્ક્રીનમાં ઓકે કરીશું. ફ્રેન્ડ્સ અહીં નીચે જોશો તો QR કોડ તમને જોવા મળશે. આ પ્રમાણે તમે ફ્રેન્ડ્સ QR કોડ એડ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે આપણો પોઈન્ટ છે એ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.